મિત્રો કેમ છો બધા મજામાં જ છો કેમ કે અમે આવ્યા છીએ આજે બોટનિકલ ગાર્ડન આજે મારા ભાઈને એ બધા છે ને રાજકોટ થી આવ્યા છે તો અમે ફરવા આવ્યા હતા અને અહીંયા છે વરસાદ આવે છે ધીરો ધીરો બહુ મસ્ત નો અમને બહુ મજા આવે છે તો હવે છે ને અમે આગળ થોડાક જશું પેલે છે ને ઓલા ભાઈ તમને કેવી મજા આવી અહીંયા બહુ મજા આવે છે અહીંયા તો ફોટા પડવાની બહુ મજા આવે છે તમે પણ જરૂર ને જરૂર અહીંયા આવજો જ તો અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા અને હવે અમારી રિક્ષા લીધી છે એક અને એક લીધું છે બાઈક લઈ લીધી હતી ને એક રિક્ષા હતી તો રિક્ષા ચાલુ કરીને રિક્ષામાં બેસી જશું ને રિક્ષામાં બેસી ગયા હતા અને નીકળી ગયા હતા તો અહીંયા તાપીનો પુલ હતો અને તાપી ઉપરથી જો તમે જોઈ શકો છો બહુ બધું પાણી જાય છે બહુ બધું અમે આવી ગયા છીએ ગાર્ડનમાં અત્યારે બહુ ટ્રાફિક નથી કેમ કે આવે છે વરસાદ તો અમે ચાલુ વરસાદમાં અંદર જશું આપણે લઈ લેવાની છે ટિકિટ હવે તો આપણે ટિકિટ લઈ લીધી છે તો હવે આપણે થશું એન્ટર જો આ બધા જાય છે બધા અંદર જશે કેમ કે અમે એક આ જોડે ટિકિટ લઈ લીધી છે અમે લોકો અંદર થઈ ગયા છીએ એન્ટર ટિકિટ દઈને તો ચાલો આપણે બસ છે ને બધાને આપણે જોઈ લઈએ જો તો અહીંયા છે ને બહુ મસ્ત અહીંયા રેલની પટરી છે અહીંયા અત્યારે પબ્લિક બહુ જાજુ નથી અહીંયા તળાવ બી છે બહુ મસ્ત છે તો તમે પણ ક્યારેક અહીંયા આવજો હું લોકેશન નાખી દઈશ અને અહીંયા આવું આવે બહુ સરસ આવે છે બહુ બધું મસ્ત જો પાણી વાળો મસ્ત માં તો ધીમે ધીમે ચાલુ પડશે તો ગાઈસ પછી આ બધા છે ને આગળ જતા હતા કેમ કે અહીંયા પટરી છે બહુ બધું મસ્ત છે ફોટા બી બહુ સરસ આવે છે તો તમે છે ને જોજો અમે બીજી વાર આવ્યા છે પણ મારા ફઈને છે ને ફર્સ્ટ વાર આવ્યા છે તો એને બહુ ફોટાનો શોખ છે ને એટલે ફોટા પાડવા આવ્યા છે તો જો અહીંયા ફોટા પાડે છે જો એને કરે ફોટા સાજો રે ફોટોગ્રાફર અમે જો છે ને આ ફોટા પાડતા થોડાક આગળ આવ્યા અહીંયા બધો ગારો છે સમજો કે અમારે ચપ્પલ બી બહુ ખૂટે છે અને ઓલા બધા છે ને આગળ વહી ગયા છે તો એ આગળ વહી ગયા છે ને તો હું રહી ગઈ છું પાછળ કેમ કે છે ને મેં છે ને મોજડી પહેરી હતી જો મોજડી પહેરી હતી તો મોજડી પહેરી હતી ને તો કાંઈ આગળ ગયા નહીં હું ધીરે ધીરે આવતી હતી ગાઈસ અહીંયા બહુ બધું મસ્તનું છે બહુ મજા આવે એવું છે જો અહીંયા છે ને બહુ મસ્તના ફૂલ છે અને શું કહેવાય કયું ફૂલ અને મારો ભાઈની સ્નેપ લે છે પછી અમે આગળ વહી ગયા આજો અમારે રીલ્સ બનાવી હતી તો આ એક ડાન્સ કરતી હતી હેલો મિત્રો કેમ છો બધા જો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અમારા વિડીયો તમને જલ્દી જોવા મળશે અને જો અમે બોટનિકલ આવી ગયા છીએ અને બોટનિકલ ગાર્ડનનો તમારે જો બ્લોગ જોવો હોય તો ફટાફટ અમારી લિંક અપલોડ થઈ ગયો છે તો તમે ત્યાં જઈ અને અમારો ફટાફટ વિડીયો જોઈ લેજો ગાઈસ અહીંયા આવા છે મસ્ત ફોટા શૂટ માટે અહીંયા જુઓ તો અહીંયા બધા જો ફોટા હોતા ને પાડવા માંડ્યા અમે તો છે અહીંનો નથી રહી ગયા બહુ મજા આવી ગઈ તો તમે રેસ જોવાનું ભૂલતા નહીં તો અમારા બ્લોગમાં ફટાફટ
રીલ્સ આવશે તો ચલો આગળ જઈએ. અને હા, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વંશ કઈ નથી બોલવા માંગતો. પિયુ તો તમે જોઈ શકો છો બહુ જ વરસાદ આવે છે અહીંયા ને અમે આજે પલરવાના પણ છીએ. ફોએ તો જો દુપટ્ટો ઓઢી લીધો છે. મોની પણ જાય છે આગળ. ને આને પલરવાની બહુ જ મજા આવે છે. લાગે છે કે આ બધાનો મેકઅપ અત્યારે જ ઉતરી જશે. મામા ફૂઈનાય કેવું જોઈ શકો છો કેટલા અહીંયા વૃક્ષો વાવેલા છે અને અહીંયા ઘણા વૃક્ષો વિશે લખેલું પણ છે. તો તમે જોઈ શકો છો કે મોની મમ્મી ને એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે આ મોમેન્ટને. તો કે મારો ભાઈ અહીંયા ડાન્સ કરી રહ્યો છે. આ લોકો બધા રીલ્સ ની તૈયારી કરી ચૂક્યા છે. તો તમે જોઈ રીલ્સ ની તૈયારી કરી ચૂક્યા છે તમે જોઈ શકો છો. અને મમ્મી ફોઈ અને ફુવા ત્રણે અંદર નીચે રહી ગયા છે પલળીની એ માટે. અને અહીંયાનો વ્યૂ બહુ મસ્ત છે. ચલો મોની જલુ અને આ લોકોનો થોડીક અનબન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કઈ રીતના ગોઠવવાનું છે. કેમેરામેન પણ રેડી છે. બહુ વરસાદ આવી ગયો તો એટલે અમે આવી ગયા હતા અંદર. આની નીચે જો બધા અહીંયા અંદર આવી ગયા હતા. બહુ બધા અહીંયા બેઠા છે વરસાદના લીધે. તો બસ એમ અહીંયા બેસી ગયા હતા. સ્પેશિયલ જો કપલ કેવા બેઠા છે જુઓ તમે. અહીંયા છે ને લીલું લીલું છમ બહુ મસ્તનું છે અહીંયા ફોટોગ્રાફી માટે. અને છે ને જો અહીંયા આપણે નાના એવા એરુ દાદા નીકળ્યા હતા પણ અમે કેમેરામાં નથી લઈએ કે તો અમે કઈ દીધા નહીં. અને પછી અમે લોકો અહીંયા બેસી ગયા છીએ અને વરસાદ આવે છે ધીરો ધીરો. આપણે જો અહીંયા વરસાદમાં બનાવતા હતા રીલ્સ. અને વરસાદ બહુ આવતો નતો, ધીરો ધીરો આવે છે પણ અત્યારે વધી ગયો છે વરસાદ અને અમને બહુ મજા આવી ગઈ. અને બીજા બધા જો અહીંયા બેસવા વહી ગયા હતા અને અમે પલળતા હતા લોકો. અમે લોકો પલળતા હતા જો કેવું બધું મસ્તનું છે. જો વંશ રીલ્સ બનાવી દે કેક મજા આવી. તો અહીંયા અમને છે ને રીલ્સ બનાવીને વરસાદ આવતો હતો એટલે અમે કાંઈ શૂટ કર્યું નહોતું બહુ બધું. તો જો અહીંયા કેટલું સરસ મજા. તમે આવો ને તો વરસાદ ન હોય તો મજા આવે વિડીયો ને એવું બનાવવા. પણ અમે આવ્યા ને વરસાદ હતો એટલે કઈ. તો અમે આવ્યા ને વરસાદ હતો. આ બધા આગળ જાય. અમે આવ્યા વરસાદ હતો ને એટલે બહુ કાંઈ શૂટ બધું છું નહોતું કેમ કે વરસાદના લીધે ફોન પલળી જતો હતો મારો. પછી બહુ બધી એવી જગ્યા આગળ બી છે. અડધું તો અમે ફરાય નહોતા અને વચ્ચેથી નીકળી ગયા હતા કેમ કે વરસાદ વધી ગયો હતો એટલે. તો અહીંયા છે ને અમે રીલ્સ બનાવવા ગયા હતા પણ રીલ્સમાં તો એવું થતું હતું કાંઈ રિઝલ્ટ આવતું નહોતું વરસાદના લીધે એટલે. તો જો આ બધા આગળ જાય છે કેમ કે ફઈને પહેલી વાર મતલબ ઘણી વાર આવશે પણ 2-3 વર્ષથી પછી આવેલા છે વરસાદમાં અહીંયા. તો અમે લોકોએ છે ને એને ફરવા જવાનું હતું અને મારા મમ્મીને અને મારા ભાઈને આજે જવાનું હતું ગામડે. તો ગાઈસ અક્ષયનું એક્સિડન્ટ મતલબ પડી ગયો હતો અને વાગી ગયું હતું થોડું અને ફોનમાં થોડુંક ઓલું આવી ગયું હતું. અહીંયા જો બહુ મસ્ત ફોટા પાડવાનું છે. અહીંયા જો રીલ્સ બી બહુ મસ્ત બને એવું છે. અને ભાઈને પણ પડાતા અને બાપા શું થઈ ગયું હતું. જો આ અક્ષયની બધાય છે. જો અહીં ભાઈ જો અહીંયા છે ને ફોટા પડાવતા હતા રાજકોટ. આને જો આ પડ્યો તો એના હાથેથી જો અહીંયા વાગી ગયું અને એના ફોનમાં ક્રશ આવી ગયો. અને આ ફઈન છોકરાને જો કેટલું હસે છે. જો આ ફઈન છોકરી પછી કોઈ ફોટો પડાવ્યો આ બધાને જો. અને આ તો આવી ગયા છે. જો હવે આપણે જવાનું છે આગળ. ત્યાં ના જઈને બી એવા ઘરે બહુ મોટી મગર હતી અંદર તો કાંઈ બહુ મોટી હતી નહીં. અહીંયા તો ખાલી નાની એવી જ હતી મગર. તો આગળ જતા થતા થોડાક આ બધા રીલ્સ બનાવવા ફોટોશૂટ માટે આ બધા અને એની આગળ જતા હતા. તો અહીંયા અમને છે ને આજ બહુ મજા આવી ગઈ કેમ કે આજ બધા જોડે જોડે હતા. બધા મારા ભાઈને એ બી પહેલી વાર અહીંયા આવ્યા હતા અમારે સુરત. જો અહીંયા બી બહુ સરસ છે.
તો આ લોકો છે ને ભૂલભુલૈયામાં જવાનું કહે છે, પણ આજે અમે ભૂલભુલૈયામાં નથી જવાના કેમ કે વરસાદ આવે છે તો બીજા પલ્લી જ આવી આપણે. તો જલુ તને કેવી મજા આવી આજે તો બહુ જ તો તારા અમારા આજ તો છે ને ભૂલભુલૈયામાં જવાનું હતું, પણ વરસાદના લીધે અમે લોકો જતા નથી કેમ કે વરસાદમાં થાય ને તો આપણા કપડા છે ને પલ્લી જાય. એમ ઓલરેડી અમે લોકો પલ્લી ગયા છે હે ને. હા, અને વરસાદ પણ બહુ આવે છે. તો વરસાદ એ બહુ આવતો હતો અને આજ અમને બહુ મજા નથી આવતી કેમ કે વરસાદ જ આવે છે આજ. જો આ કેટલું મસ્ત ફોટા પડાય એવું છે. આ ફઈ તૈયાર થઈ ગયા છે બેગ લઈને. રિયા બી રેડી થઈ ગઈ છે. તો ફઈ તમે ક્યાં જાવ છો આમ ફોટો પડાવવા? હા, એ બહુ લોકેશન સારું છે તો ફોટા પાડવા જ જોશે ને. હા જાઓ જો હા બહુ મસ્ત ફોટા આવે છે એટલે ત્યાં વયા જાવ. આગળથી વહી ગયા તો બી ચાલે. મારે એક બેન જ પાડો પણ આમાં બેસવા જેવું છે ને. અહીંયા બેસવા જેવું છે નહીં, સાચી વાત છે. તો જો આ મારો ભાઈ છે ને બધાના ફોટા પાડી દેશે અને ઓલો ભાઈ છે ને એ ફોટા પાડી દેશે. તો આ ફોઈ ફટાફટ જાય છે કેમ કે એને એમ થાય ફોટા નહીં પડે એટલે. અને મારા આતા જો માથું બાથું ઓળવીને તૈયાર થઈ ગયા છે ને ફોટો પાડવા માટે. ફુવા જાવ ને ફોટો પાડવા એક જોડે. જો અહીંયા આ બધા ફોટા પડે. જો એવું લાગ્યું કે અમારી બેન ફોટો પાડે છે તો અમારો ફોટો જ ન પાડ્યો હે ને બેનો. આજુ હવે પાડે છે તો હવે અમારો બેન એક ફોટો પાડી લે પેલા. અમારે છે ને મેકઅપ વયો જતો એટલે અમારા ફોટા નતા હારા એવા વિડીયોમાં એટલે અમે ફોટો નહીં ખાલી મતલબ બોલું જ બનાવ્યો હતો. અને આ અક્ષયને જોવો તમે, અક્ષયને જુઓ. અહીંયા છે ને નાસ્તા આવશે છે પણ આજે છે ને બંધ છે કેમ કે વરસાદના લીધે બંધ છે. इसको देखो, इस लड़की को देखो गाइस, ये सब वो मजा आई गई. रिम झिम सन 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 हवा टिप 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 दे बिचरिया. એવું પણ છે પણ અત્યારે નથી ખુલ્લો રહેતો વરસાદના લીધે બંધ હોય છે. પછી જો આ ફોટા નકરા ફોટા બહુ ફોટા પડા. અહીંયા તળાવ બી બહુ મસ્ત છે તો તમે પણ અહીંયા આવજો ક્યારે. જો કેટલો મસ્ત છે બધી. હવે બધી ફૂલ ફેમિલી ને બધા આવે છે. અમે આવ્યા હતા વેલા તો છે ને ત્યાં સુધીમાં બધા જતા રહ્યા, કોઈ આવ્યું હતું નહીં. બપોર પછી જ આવે ને. વેલકમ લખેલું હતું અને મેં એન્ડમાં વેલકમ લીધું. અમે બહાર નીકળવા નીકળ્યા ત્યારે અમે લોકો બધાએ લઈ લીધું સૌથી બહાર. તો જો અડધા બહાર જવા માટે નીકળ્યા છે કેમ કે મારા ફઈની એક બુટ્ટી ખોવાઈ ગઈ હતી ને તે બુટ્ટી ગોતતા હતા પણ જડી નહીં. તો અમને એવું લાગ્યું કે બહાર પડી ગઈ છે તો ફાઇનલી બહાર જ પડી છે. તો જો આ બધા અહીંયા આવી ગયા છે. અમે એક્ઝિટ થવા માટે હવે બહાર આવી ગયા. તો બહાર આવી તો પહેલા આપણે એને દેવાની છે અંકલને ટિકિટ આપો. ટિકિટ આપી દીધી છે અંકલની. તો અમે 10 જણા હતા તો જે 10 જણાને અમને એન્ટ્રી પાસ દઈ દીધો હતો એટલે પાછા આવી ગયા હતા. તો ગાઈસ જોઈ લો. તો અમે લોકો આવી ગયા હતા બહાર. તો હવે અમે નીચે ઉતરી ગયા છે. તો જોઈએ આપણે શું ખાઈએ છીએ. ઉતરેથી અમે આવી ગયા હતા ફેંકી ખાવા. તો ફેંકી ખાવા આવી ગયા હતા. તો અહીંયા કોઈ છે કે નથી આપણે પેલા જોઈ લઈએ. અહીંયા છે કોઈ પેલા? તો અહીંયા કોઈ છે નહીં ફેંકી બનાવવામાં. તો આપણે જોઈએ ક્યાં ગયા છે. અહીંયા આવડા જ અંકલ હતા જો બનાવતી હતી. આ અંકલને અમે ફેંકીનું કીધું તો અમને એ ફેંકી બનાવી દેતા હતા. જો તો અમે ફેંકી ખાવા આવી ગયા હતા. ફેંકી અને અમે લોકો ખાઈ લેશું. જો